હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે 1 થી 3 પ્રયોગનું સોલ્યુશન જોયું. ત્યારબાદ પ્રયોગ નંબર 4નું પણ આપણે સોલ્યુશન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલાં આપણે હેતુની અંદર વાત કરીએ તો હેતુમાં છે જુદા જુદા પ્રકારની વિઘટન પ્રક્રિયાઓ તેમજ વિસ્થાપન અને દ્વિવિસ્થાપન પ્રક્રિયાઓ સમજાવી. પહેલું જ છે લેડ નાઇટ્રાઇટને ઉષ્મીય વિઘટન પ્રક્રિયા. બીજું છે પાણીની વિદ્યુત વિઘટનીય પ્રક્રિયા એટલે કે વિદ્યુત વિભાજનીય પ્રક્રિયા. ત્રીજું છે સિલ્વર ક્લોરાઇડના પ્રકાશ રાસાયણિક વિઘટન પ્રક્રિયા. ચોથું છે લોખંડની ખીલી અને કોપર સલ્ફેટના દ્રાવણ વચ્ચે થતું વિસ્થાપન પ્રક્રિયા. પાંચમું છે બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટના દ્રાવણ વચ્ચે થતી દ્વિવિસ્થાપન પ્રક્રિયા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ સાધનોની અંદર તો કયા કયા પ્રકારના સાધનોની જરૂર પડે છે. પહેલું જ છે બર્નર, કસનળીઓ, બેટરી, સ્વિચ, રબરનો બુચ, પ્લાસ્ટિકનો કપ, ચાઇના ડીશ, સ્ટેન્ડ અને દોરી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પદાર્થની અંદર વાત કરીએ તો પદાર્થની અંદર તમને શું જોવા મળશે વિદ્યાર્થી મિત્રો? તો પદાર્થની અંદર તમને આમાં કશું જોવા મળે નહીં. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આપણે આકૃતિ. તો અહીંયા આપણે આકૃતિ આપી છે લેડ નાઇટ્રાઇટની ઉષ્મીય વિઘટન પ્રક્રિયા. કેવી રીતે આપણે પ્રક્રિયા કરવાની છે એ આકૃતિ અહીંયા આપી છે. એ આકૃતિ બાજુમાં તમારે દોરવાની છે. પ્રયોગ પદ્ધતિની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો એક ઉત્કલન નળીમાં આશરે 2 ગ્રામ લેડ નાઇટ્રેટ પાવડર લો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉત્કલન નળીને ચીપિયા વડે પકડી બર્નર ઉપર ગરમ કરો તથા નીકળતા વાયુનું અવલોકન કરો. રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ. તો રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ છે PbNO3 ટ્વાઇસ. બરાબર છે. ઉષ્માની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો આપણે લેડ ઓક્સાઇડ મળે છે. નાઇટ્રોજન ડાયોક્સાઇડ છૂટું પડે. નાઇટ્રોજન ડાયોક્સાઇડ પ્લસ ઓક્સિજન વાયુ છૂટું પડે છે. આ પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો આપણી પાસે છે. ત્યારબાદ આપણે અંદર વાત કરીએ પ્રક્રિયાને બેલેન્સ પણ અહીંયા આગળ કરેલું છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ અવલોકન. અવલોકનમાં શું કહે છે? આમ લેડ નાઇટ્રાઇટને ગરમ કરતા કસનળીમાંથી કથ્થાઈ રંગનો Na2 વાયુ બહાર નીકળે છે. નિર્ણય. આમ લેડ નાઇટ્રાઇટનું વિઘટન થઈ લેડ ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ તથા ઓક્સિજન વાયુ પણ બને છે. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ બીજું છે પાણીનું વિદ્યુત વિઘટનીય પ્રક્રિયા. અહીંયા આપી છે આપણી પાસે. એની અંદર પણ આપણે શું કરવાનું છે? તો પાણીનું આપણે વિદ્યુત વિઘટન પ્રક્રિયાની અંદર આકૃતિ આપી છે. એ આકૃતિ આપણે બાજુમાં દોરવાની છે. ત્યારબાદ એની આધારે આપણે પ્રયોગ પદ્ધતિ જોઈએ તો એક પ્લાસ્ટિકનો કપ લઈ તેના તળિયે 2 છિદ્રો પાડી તેમાં રબરનો બુચ લગાવો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ રબરના બુચમાં કાર્બન વિદ્યુત ધ્રુવ દાખલ કરી વિદ્યુત ધ્રુવ ઉપર ઊંધી કસનળી ગોઠવો. વિદ્યુત ધ્રુવ ડૂબેલા રહે તેટલું પાણી કપમાં ઉમેરો. પાણીમાં મંદ સલ્ફ્યુરિક એસિડનો થોડો ટીપો નાખો. વિદ્યુત ધ્રુવનો 6 વોલ્ટની બેટરી સાથે જોડો. વિદ્યુત પ્રવાહ શરૂ કરી અવલોકનની પણ આપણે નોંધ કરવાની છે. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ રાસાયણિક પ્રક્રિયા એટલે કે સમીકરણ. તો પાણીની અંદર વિદ્યુત વિભાજનની પ્રક્રિયા કરીએ H2O વિદ્યુત વિભાજન પ્રક્રિયા તો આપણને મળે છે હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ મળે છે. અવલોકન. તો અવલોકનની અંદર શું છે? પાણીનું વિદ્યુત વિભાજન દરમિયાન એનોડ વિદ્યુત ધ્રુવ ઉપર ઓક્સિજન વાયુ તથા કેથોડ વિદ્યુત ધ્રુવ ઉપર હાઇડ્રોજન વાયુના પરપોટા ઉત્પન્ન થાય છે. નિર્ણય. આમ પાણીનું વિદ્યુત વિભાજન થઈ હાઇડ્રોજન એટલે કે H2 અને ઓક્સિજન એટલે O2 છૂટા પડે છે. આ પ્રક્રિયા વિદ્યુત વિભાજનીય પ્રક્રિયા છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રયોગ છે સિલ્વર ક્લોરાઇડના પ્રકાશીય રાસાયણિક વિઘટન. તો આકૃતિ છે એ આકૃતિ આપણે બાજુ પર દોરવાની છે. પદ્ધતિની વાત કરીએ પ્રયોગની અંદર તો એક વાટકી લઈ ચાઇના ડીશમાં આશરે 2 ગ્રામ સિલ્વર ક્લોરાઇડ લો.
આ બાષ્પ વાટકી ચાઇના ડીશને થોડાક સમય માટે સૂર્યપ્રકાશમાં મૂકો. થોડા સમય પછી સિલ્વર ક્લોરાઇડનું પણ અવલોકન કરો. અવલોકન આપણે કરીએ તો સૌથી પહેલાં રાસાયણિક પ્રક્રિયા શું થાય છે? તો સિલ્વર ક્લોરાઇડ એટલે કે AgCl સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરાવીએ તો Ag + Cl2 છૂટું પડે છે, એટલે સિલ્વર અને ક્લોરીન વાયુ છૂટું પડે છે. અવલોકનની વાત કરીએ તો આમ સિલ્વર ક્લોરાઇડને સૂર્યપ્રકાશમાં મૂકી રાખતા તેના સફેદ રંગના દૂર થઈ ભૂખરા રંગ બને છે. નિર્ણયની અંદર વાત કરીએ આમ સિલ્વર ક્લોરાઇડનું સૂર્યપ્રકાશ દ્વારા વિઘટન થઈ સિલ્વર અને ક્લોરીન વાયુ મળે છે. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ચોથા નંબરમાં તો લોખંડની ખીલી અને કોપર સલ્ફેટના દ્રાવણ વચ્ચે થતું વિઘટન પ્રક્રિયા થતી ધાતુ વિસ્થાપન પ્રક્રિયા જણાવવાની છે. વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા આકૃતિ આપી છે, એ આકૃતિ ઉપરની આકૃતિ તમારે અહીંયા આકૃતિ દોરેલી લખી છે ત્યાં તમારે જણાવવાનું છે. વાત કરીએ આપણે પ્રયોગ પદ્ધતિ વિદ્યાર્થી મિત્રો તો પ્રયોગ પદ્ધતિની અંદર શું કીધું છે? કાચ પેપરથી ઘસીને સાફ કરેલી 3 લોખંડની ખીલી લો. 2 કસનળીમાં લઈ તેને પર A અને B નામ લખો. પ્રત્યેક કસનળીમાં 10 ml કોપર સલ્ફેટનું દ્રાવણ લો. લોખંડની 2 ખીલીઓની દોરી વડે બાંધી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોપર સલ્ફેટનું દ્રાવણ ભરેલી કસનળી Bમાં 20 મિનિટ માટે ડુબાડેલી રહેવા દો. બંને ખીલીની રંગ સરખામણી અલગ અલગ રાખેલી ખીલી સાથે કરો. એટલે ખીલી A અને Bના રંગમાં શું પરિવર્તન થાય છે એની આપણે સરખામણી કરવાની છે. અવલોકનની રાસાયણિક પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો તો Fe + CuSO4 gives FeSO4 + Cu એટલે કે કોપર છૂટું પડે છે. અવલોકનની અંદર વાત કરીએ તો લોખંડની ખીલી કથ્થાઈ રંગના બને છે અને કોપર સલ્ફેટના દ્રાવણ ભૂરો રંગનો આછો લીલો બને છે. આમ આયન દ્વારા કોપર સલ્ફેટમાંથી કોપરનું વિસ્થાપન થઈ ફેરસ સલ્ફેટ બને છે, જે વિસ્થાપન પ્રક્રિયા છે. 5મા નંબરમાં છે વિદ્યાર્થી મિત્રો બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટના દ્રાવણ વચ્ચે થતી દ્વિવિસ્થાપન પ્રક્રિયા. આકૃતિ વિદ્યાર્થી મિત્રો આપી છે, બાજુમાં આકૃતિ દોરવાની છે. પ્રયોગ પદ્ધતિની અંદર વાત કરીએ આપણે એક કસનળીમાં આશરે 3 ml સોડિયમ સલ્ફેટનું દ્રાવણ લો. બીજી કસનળીમાં આશરે 3 ml બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ લો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બંને દ્રાવણને મિશ્ર કરી અવલોકન નોંધો. સમીકરણની અંદર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો સમીકરણ છે BaCl2 + Na2SO4 gives BaSO4 + NaCl એટલે કે બેરિયમ ક્લોરાઇડની અંદર સોડિયમ સલ્ફેટ ઉમેરીએ તો બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ મળે છે. અવલોકનની અંદર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આમ સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડને ભેગા કરતા બેરિયમ સલ્ફેટ અને સફેદ રંગના અવક્ષેપો પણ મળે છે. નિર્ણયની અંદર વાત કરીએ આમ બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ વચ્ચે પ્રક્રિયા દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે, જેથી બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ મળે છે. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો નીચેના દરેક પ્રશ્નો નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે. પહેલો જ છે કસનળીમાં લેડ નાઇટ્રાઇટને ખૂબ ગરમ કરતાં શું થાય છે? તો સાચો ઓપ્શન છે કથ્થાઈ રંગની બાષ્પ મળે છે, એટલે કે ઓપ્શન બી સાચો છે. બીજું છે નીચે પૈકી વિઘટન પ્રક્રિયા નથી, તો વિઘટન પ્રક્રિયા કયું નથી? બી, બાકીના વિઘટન પ્રક્રિયા છે. ત્રીજો પ્રશ્ન છે પાણીનું વિદ્યુત વિભાજન કરતા કેથોડ પર કયો વાયુ મળે છે? તો કેથોડ પર હાઇડ્રોજન વાયુ મળે છે, એટલે કે ઓપ્શન એ. નીચેના પદાર્થનું રાસાયણિક સૂત્ર લખો. લેડ ઓક્સાઇડ એટલે PbO, સિલ્વર ક્લોરાઇડ એટલે કે AgCl, સોડિયમ સલ્ફેટ એટલે Na2SO4, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે CaOH છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતો પ્રયોગ નંબર 4નું સોલ્યુશન. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય વિદ્યાર્થી મિત્રો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.